કેમ છો બધા? આજના આ ખાસ કથા વિશ્લેષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક બહુ જ મસ્ત, પારંપરિક અને પ્રેરણાદાયક વાર્તા સમજવાના છીએ. કાંઠાગોરની વાર્તા. અધિક માસ, જેને આપણે પુરુષોત્તમ માસ પણ કહીએ છીએ ને, તેની આ અત્યંત મહિમાવંતી કથા છે. આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ એક એવી કથા છે જે સીધી આપણા જીવનના મૂલ્યો અને સમજણ સાથે જોડાયેલી છે. તો ચાલો, મૂળ લખાણના આધારે આ અદ્ભુત ઐતિહાસિક વાર્તાને સરળતાથી સમજીએ. હવે વાર્તા શરૂ કરીએ પહેલા જરા વિચારો, જ્યારે માણસનો અહંકાર, એનું અભિમાન સૌથી પવિત્ર મહિનાની પવિત્રતા સાથે ટકરાય ત્યારે શું થાય? આ સવાલ ખરેખર વિચારવા મજબૂર કરી દે એવો છે. આ કથા માત્ર કોઈ ધાર્મિક વાત નથી, પણ માણસનો સ્વભાવ, એનો અહંકાર અને શ્રદ્ધા વચ્ચે કેવી ટક્કર થાય છે એનું બેસ્ટ ઉદાહરણ છે. અને આ પ્રશ્નનો જવાબ જ આખી કથાનો સાચો સાર છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આપણો પહેલો વિભાગ છે પવિત્ર અધિક માસ. કથાનો આરંભ ક્યાંથી અને કેવી રીતે થયો તે ફટાફટ જાણી લઈએ. મૂળ લખાણ જોઈએ તો આ કથાના તાર સીધા આપણા ઐતિહાસિક અને પવિત્ર મૂળ સાથે જોડાયેલા છે. રાજા પરીક્ષિત ઋષિમુનિઓ સાથે બેઠા છે અને જીવનમાંથી મુક્તિનો માર્ગ શોધી રહ્યા છે. બરાબર એ જ સમયે ત્યાં 16 વર્ષના એકદમ તેજસ્વી અને જ્ઞાની શુકદેવજીનું આગમન થાય છે. રાજા તેમને મુક્તિનો કોઈ સરળ રસ્તો બતાવવા વિનંતી કરે છે. ત્યારે શુકદેવજી તેમને શ્રીમદ ભાગવત સંભળાવે છે. બસ અહીંથી જ આ પવિત્ર અધિક માસ અને કાંઠાગોરની કથાનું મહત્વ પ્રસ્થાપિત થાય છે. વિચારો, આ કથાના મૂળ કેટલા ઊંડા છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, દેરાણી અને જેઠાણી. અહીંથી મુખ્ય વાર્તાના પાત્રોનો પરિચય થાય છે. વાર્તાની શરૂઆત કંઈક એવી થાય છે કે એક ગામમાં એક ડોશીમાં રહે છે. તેમના 2 દીકરાઓ પરણેલા છે. પણ નવાઈની વાત એ છે કે ઘરમાં બંને વહુઓ વચ્ચે અંદરોઅંદર બિલકુલ બનતું નથી. ઝઘડાઓને કારણે બિચારા ડોશીમાં એક મકાનમાં સાવ એકલા જ રહે છે. આ પવિત્ર મહિનાની શરૂઆતમાં જ આપણને 2 તદ્દન અલગ વ્યક્તિત્વ જોવા મળે છે. પવિત્ર પુરુષોત્તમ માસ આવતા જ નાના દીકરાની વહુ એટલે કે દેરાણી આખો મહિનો નદીએ સ્નાન કરવા જવાનો અને ધર્મ ધ્યાન કરવાનો નિયમ લે છે. જ્યારે મોટા દીકરાને વહુ એટલે કે જેઠાણીના વિચાર કંઈક અલગ જ છે. આ બંને બહેનો વચ્ચે કેવો જમીન આસમાનનો તફાવત છે જુઓ. એક બાજુ છે નમ્ર દેરાણી, જે રોજ નિયમિત નદીએ સ્નાન કરવા જાય છે અને કાંઠાગોરની પૂજા કરે છે. જ્યારે બીજી બાજુ જેઠાણી, ભાઈ, એ પૈસે ટકે સુખી છે, રૂપાળી છે, પણ એને એ વાતનું ભારે અભિમાન છે. ધર્મકર્મમાં એને જરાય સમજણ પડતી નથી. ઘરમાં જ બેસી રહેવાનું અને ધાર્મિક ફરજોની સાવ એટલે સાવ અવગણના કરવાની. અને બસ અહીંથી જ વાર્તામાં એક જબરદસ્ત અને રોમાંચક વળાંક આવે છે. વિભાગ